વેલકમ બેક. તો વિશ્વવિખ્યાત ગીર જંગલમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે જંગલ સફારીનો અનુભવ કર્યો હતો. તેમની સાથે કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ જોડાયા હતા. સફારી દરમિયાન મંત્રીઓએ એશિયાટિક સિંહ સહિત વિવિધ વન્ય પ્રાણીઓના દર્શન કર્યા હતા. સાસણગીર ખાતેના સિંહ સદનથી શરૂ થયેલી આ સફારીમાં વન વિભાગના અધિકારીઓએ મંત્રીઓને પ્રવાસી માટેના વિવિધ સફારી રૂટ, સુરક્ષા વ્યવસ્થા અને વન્યજીવ સંરક્ષણ માટે હાથ ધરવામાં આવતી કામગીરીની વિગતવાર માહિતી આપી હતી. આ અંગે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે સેલિબ્રિટીઓની મુલાકાતથી ગીર નેશનલ પાર્કને દેશભરમાં વધુ ઓળખ અને પ્રમોશન મળશે, જેને કારણે પર્યટનને પણ વેગ મળશે. બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા આયુષ્યમાન ખુરાના સહિત અન્ય સેલિબ્રિટીઓએ પણ ગીરની મુલાકાત લીધી હતી. ગીર જંગલ એશિયાટિક સિંહોનું એકમાત્ર આવાસ સ્થાન હોવાથી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આવી મહત્વની વ્યક્તિઓની મુલાકાતથી ગીરના વન્યજીવ સંરક્ષણ અને પર્યટન વિકાસને નવી પ્રેરણા મળશે તેવી અપેક્ષા છે. અહીંયા જે ફિલ્મ સ્ટાર પણ જે સફારીમાં જોવા સાથે મેળાતા એ લોકોનો પણ અનુભવ ખૂબ સારો રહ્યો અને મને અપેક્ષા છે કે આ સેલિબ્રિટી આવવાથી આ જે આપણું ગીર નેશનલ પાર્ક છે એનું પ્રમોશન પણ સારી રીતે થશે અને આપણા લાયનને આપણે રાષ્ટ્રીય લેવલે વધારે સારી રીતે શોકેસ કરી શકીશું એવી મને અપેક્ષા છે.